ખબર નહીં પડતી કોક બહાર જતા ટોકાની ખબર નહીં પડતી તો બાપે એટલું નહીં શીખવાડ્યું આઈ ગયો ચેપા હે દેવ શું થઈ ગયું પાવો તમે હા હું દાળ ભાત બનાવી મૂક્યો ઉપરથી પેટ્રોલ બહુ આગળ પેલી ટોકો આવી જાય ને એ જ આક્રમણ આમ તો શું કરવાનું હવે બાઈક હું વધુ પછી એટલે દેવલો નવું લાવ્યો છે ને દેવલા બાઈક લઈ આવું એ આપણું બાઈક કેટલી વાટા લઈ ગયો આ એક વાટા નહીં આખો અરે શું તારા પા ઉકાળો કરો શું કરો તું અત્યારે દેખાતું નહીં વધુ થઈ જવું પાપડ ને એવું કહું તો અરે દેવલા પાપડ આ તો આમ તો પાપડ બનાવતા છે ના તમારે જેમ ભૂખે મરવાનું અમારે એટલે દેવા પણ ભૂખે મરે તો ખબર પડે ને અને અહીં તાર પાપડ જેવા થઈ ગયા પાપડ ખાઈ ખાઈ હવે તમે શીશડું કઈ કઈ ફૂલ્યા અમને નહીં ખબર દેવા શીશડું કેમ ફૂલ્યો નહીં તાર વડવું એટલે દેવલા વડવું ને હું મસ્તી કરાવું પણ હું શું કહું ફટાફટ બાઈક ની ચાવી આપ હારી જવું કેમ તમારો ફાયદો થયો દેવા સહેજો ના કઈ મારું બાઈક જ પણ બંધ થઈ ગયું ચાલુ નહીં થતું એટલે આ એટલે બંધ થઈ ગયું સહેજો કેવા બાઈક તો મને કેવા અમે નહીં લાવ્યો નવું બાઈક સારું લાવે ને ફટાફટ તારું બાઈક ચાવી બાઈક ચાવી એમ ના મળે મારા કાકા મારે પૂછવું પણ મારા કાકા પૂછાવાનું મારા બાઈક નહીં આપવાનું એ અમે ચાવી મારા કાકા પૂછવા જતા હતા કલા દેવા ચાવી મારા કાકા પૂછ્યો ભાઈ તમને આપું એમ પણ તમે ટીના તમારા કાકા તમે નતા માનતા મારા તો મારા કાકા મોનો એટલે મારા કાકા પૂછીને બાઈક આવું એમને બાઈક માનતા પણ તો અમે ભાઈબંધ ની લીધે આપતા હતા તમને એમને ના મારા કાકા માં પૂછવું પડે કાકા પૂછી લે મારા કાકા હમણાં હજુ કલાક ના નહીં આવો ચમ એ દાદરા જે બાર ની કલાકો ના દાદા તો કોઈ કલાક બે રહેતું હોય મારા કાકા ટાઈમ લાગે હા પણ હું શું કહું બહાર ઊંઘારો કરી લે એટલે મારા કાકો નહીં યાર એમાં મોડું થાય ને તું ઊંઘારો કર મારા કાકે મને બોલે તો બધું તાર માથ્યા મારું નતું લઈ જતા બાઈક વાત કરી બે દાડે આવશે દિવસ કાકા ઓ કાકા અલ્યા દેવલા તું ના હોય કે ના હું તને કહું તો મને દાદા કે તું કઈ જવા દે તું મારી પાછળ પડે હું આ હું તને ના કહ્યું તું વજે એટલે આટલું બધું મટકું તું શાકમાં ના નોશે પણ મારું મોં મોગતો રે આ મને તાર શાક ઉમરું પડ્યો તારા બહુ ચાવર હોય ને તો કરશો પાણી ભરી અને તલામ તો બધે અલ્યા કાકા મારા દાદા નહીં બેહું હું શું કહું આ ટીન્યો આવ્યો જરી બાઈક લેવા આવો ટીન્યો આપણે બાઈક લઈ આવ્યા નતા તે એવું બાઈક લેવા આવ્યો હવે હું તને કેટલા વાર સમજાવું લ્યા દેવલા ટીન્યો આવતો હોય ટીના બાપો આવતો હોય તારા ગમે તે આપણા ઘેર વસ્તુ લેવા આવે ને તારે પટાક દે ના કહી દેવાનું ગમે કોઈ વસ્તુ આવતા નહીં વાત પતી ગયા તારે મન પૂછવાનું શું આવે એમ કહો શું ટીના બાઈક લેવા આવ્યો બાઈક લેવા તો અમે બાઈક નહીં આવતા કોઈ પણ તે જબરું લઈ જતા હતા બે દાડે તું ગોડો કેવાય તો મને બાઈક આવતો હતો એટલે બે દાડે તો સારું પણ તમે તમે લઈ જાય ત્રણ દાડે પાછું લઈ જાઓ આપી જાઓ તમે ત્રણ દાડે તમે પાછું આપી જાઓ પણ તું ગોડો જેટલો કેવાય તો મને બાઈક આવતો હતો ના આવવું જોઈએ પણ તમે લઈ ગયા એટલી વાર તો અમે પેટ્રોલ એક વાર પુરાયું નહીં ખબર ને તમને ના પુરાય તો શું થઈ ગયું હા એટલે મેં બધું લસી મૂક્યું તમે ચોહી ચોઈ ગયા કેટલું કિલોમીટર ફર્યું કેટલું પેટ્રોલ ભર્યું બધું લસી મૂક્યું મેં તારે શું કરવું હિસાબ કરવાનો પેટ્રોલ ના પૈસા આપી દો તમે મને અલ્યા કશું એવું હિસાબ ના આવે છે ચોપડા માલ લચેલું હા હું ચોપડો લઈને આવા હું લઈને આવા હું કાકા જલ્દી બહાર આવજો થોડો ચોપડો લેવા છે એમ કે ચોપડો લેવા છે કે પેટ્રોલ નો હિસાબ તમે જો જ્યાં ને એનો હિસાબ કરાશે એમ કે પૈસા લેવા છે પૈસા આલો કે શું ને નાના તો કઈ મેળવ્યા છે લીલું મરચું હુકું મરચું બધું ભેગું કરવાનું ત્યાં આવતું હતું તમને ઉપડી હતી ડાળે બરોબર હવા દ્વારું બનાય ત્યાં હવા દ્વારું બનાવ્યા પડે હું હરું
આ હવારોનો ઉઠી તારનો કશું કામ કરીને મેં દાંતન કર્યા પછી આ 8મી વખત દાંતન થઈને આવ્યો. શું થયું તારા નિમિત્તમાં કે પછી ના, માવ પાત્રા માં, એમ નહીં કઈ હમુદું પાણી જેવું તું છે વાત કરો હતી. એટલે હું નહીં પણ ના હું નહીં હતું પણ તને ખબર નહીં પડતી શું? તમે તને શું શીખવાડ્યું? એટલે મેં કહ્યું એને કે મારા કાકો બોરશે મને નહીં આવ્યો કે ના કે અમે નતા આવતા બાઈક કે લે કરતા કાકો તો અમે મેં કહ્યું મારા કાકો દાદામાં તે કે લે દાદા કરી એવું લઈને આવ્યો હું. એટલે આ બોરશે ને એ બધું તારે ના કહેવાનું હોય. તારે સીધું જ નાખાઈ દેવાનું કે અમે વસ્તુ નહીં આવતા કોઈ વાત ના પડી જાય. પણ કાકા આપણે એનું જયારે આપણે બાઈક ની જરૂર પડી ત્યારે એવો બાઈક આપણે હાલતો હતો તમારે હાલાય નહીં એકોટો ગોડો એવો નહીં હાલવાનો એવો ગોડો આપણે ગોડા. A few moments later. એ ધોરણ પાણી કોઈ અને વાસી બોલ્યા જેવું મારે નહીં કરવાનું. ચાલ એટલે અમે ઝાડા થઈ ગયા. એ મારા પર ઉપર છે હોવો તારે પર પછી હું ગમણો તારે વાલ લેવું ખરો પાછી ડૂલી ભરવાનું. એ નાપીએ પેલો મિલ્યા જાય એને વાંચો નામ સચી રહે તો ચારે નહીં દોરો પી શું હા લે તારું શું આ લો મારો અરે કાકા તો હતો. હિસાબ પૂરો કરો લો. શું આ હિસાબ લઈને આવ્યો કો કઈક ચલો હિસાબ હાલો તમે પાડાપુર 35 કિલોમીટર થાય 75 વખત ગયા તમે બાઈક લઈને મારું અને આ ખોલાપુરા 60 કિલોમીટર થાય અને 25 વાટા ગયા અને આ કંથેરપુરા જો 70 કિલોમીટર થાય છે અને 20 વાટા તમે ગયા. અલ્યા પણ આ જે પાળાપુર છે લસ્યો ને હા ત્યાં તો અમાર ફોઈ થાય અને અમાર ફોઈ તો જાય અમાર 100 વર્ષ થયો અમાર વડે જતાય નહીં અમે 2022 જમીન વેચી ને હા. તાણે અમે પૈસા લઈ લીધા હતા એવો અહીં નહીં આવતો કે અમે તો નહીં જતા ને અમે તો શું બા ખાવા જાય તો અને આ ખોલાપુર નતા જતા હતા? એ ખોલાપુરે નહીં જતા અમે કોલ્હાપુરે નહીં જતા. અમાર મોમાં તો અમાર કોઈ તો એકઈ તો અમે જતા ત્યાંથી બધું લસ્યું ને ખોટું જ લસેલું ખોટું. કશું ખોટું નહીં લખ્યું. કુલ ટોટલ 165 હા 162 જેટલું થાય છે જો અને 120 વખત તમે કુલ ટોટલ 120 વાટા ગયા અને કુલ ટોટલ 13,478 રૂપિયા ટોટલ થાય પેટ્રોલ ના. અરે ના હોય આટલું બધું જયારે જયારે અમે બાઈક લઈને જાય ને અમે આ તોય જત નહીં તાર રોજ એટલે બે દાડા બાઈક તમે લઈ જતા હતા. શું લઈ જતા તમે તા ટેકરે એકરે લ્યા તમને ટેકરે દારૂ પીયા કશું આ કરો. તો બીજું કરવા બીજું કરો. અમે હેરતા છીએ તમારા લોકો જોઈ ના થાય એટલે માર બાઈક લઈને જાવ એટલે કોકને એવું લાગે કે આ ટીન્જો આવે એમ. હા અમારા ઓળખાણ નહીં કોઈ એટલે વાત તારી સાચી પણ બે ત્રણ દાડા કે બાઈક પાછું આપવા નતા આવતા. અમારી મજબૂરી હોતી હતી ને ઉપર અમારે પાસે પીવાના પૈસા ના હોય ને તો અમે ગીરી મિલતા હતા તારું બાઈક. એટલે મારું બાઈક ગીરે મૂકીને તમે દારૂ પીતા હતા એમ. ના હોય તો શું કરે એટલે એવું થોડું ચાલે પણ. તાર બાઈક પાછું નતું મળી જતું મને નતું મળી જતું તાર પાછું એટલે મળી જતું પણ ત્રણ દાડા કે મારે દૂધ લઈને જવું તો હું હેરતો જતો હતો એમ કહું. એ તો જાઉં તું ગોળો કહેવાય ગોળો કહેવાય તારું છે ગુનો તો બાઈક તો અમાર બાઈક એટલે અમે બાઈક આપીને ગુનો કરે એવું ને. આ એ તો ગુનો કર્યો ગુનો નહીં તે તો સારું કર્યું અમન બધું મળ્યું હા. પીવાનું મળ્યું. હવે હેર તમે જે કર્યું હોય એ કર્યું. મને 13,478 તમને આપી દો અરે એમ લાડ. ના આવે ટેકરે જવાનું પેલું બધું તારું પેટ્રોલ પી ગયા છે અમે ટેકરે થાય છે 1 કિલોમીટર થતું નહીં કિલોમીટર થતું નહીં. તમે મને શું કીધું હતું? પાડાપુરા ખોલાપુરા ના કંથીપુરા બાજુ જતા એ બધો બોણા બતાવતા હતા અમે હા એ ગમે તે કરતા હોય આ કિલોમીટર લખ્યા અને આ જેટલી વખત જે બધું લખેલું કુલ ટોટલ 13,478 રૂપિયા થાય. મને આપી દો હેડો. અમે અમાર મોમાન તો જવું ફોઈન તો જવું ને એવું ના કહીએ ને અમે ડાયરેક્ટ એમ કહી કે અમારે પીવા જવું તું બાઈક આલુ લે એ તમારો પ્રશ્ન. તમે મને પૈસા આપી દો હિસાબ પૂરો કરો હેડો. એવું ના હોય વાપરી. એના 1 રૂપિયો મળશે નહીં હા. બરોબર તાર બાઈક હવે હાલ હોય તાર છે અને કર ના હાલતો હા, હા, કરે, બરાબર દે, એમ 1 રૂપિયો નહીં મળવાનો એટલે આવું બાઈક તમે લેવાની આવે ભાઈ એમ ને. બાઈક નહીં લે આવો આજથી તો તારી વસ્તુ અમે ના લે ને અમારી વસ્તુ તને ના લેવા આટલા પછી કશો વાંધો નહીં. હજુ હપ્તો નહીં આવે એટલે 1-2 હપ્તા ભરો પછી ખબર પડશે. એ બધું અમારે જોવાનું એ તમે એટલે આ જોઈ રહ્યા નહીં ખેતર તો એને જ આ જોઈ રહ્યા નહીં બાઈક ફેંકા છે ને અને જતી રહેશે ને પછી લેવા આવશો ને તારે જોઈ લઈ હું નહીં જોતું તમને. બાઈક. આ જોઈ હારું, લઈ. તારે હું તમને જોઈ લઈ. હવે તાર બાઈક માં કશું રહ્યું નહીં મેં સહી તો થઈ ગયું. કશો વાંધો નહીં તારે હું તમને જોઈ લઈ. ગમે નહીં વધી કોલેજે અમે બીજો હોતી લઈ બીજો તાર જો. અમારે તો શું આ તું ને તાર ભાઈ શું કેવું તાર. સગાડું લાઈન વાંચી ભલે હતી હું વારી રહ્યો